ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 27 મે 2026 દિલ્હી કરંટ અફેર. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આફ્રિકા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે મિત્રો, આફ્રિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં 25 મેના રોજ. આ દિવસ 25 મે 1963ના રોજ ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિટી, હાલનું આફ્રિકન યુનિયનની સ્થાપનાની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. હાલમાં કયા રાજ્ય સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે હોલ્ડિંગ સેન્ટરો સ્થાપવાનો આદેશ આપ્યો? તો ગેરકાયદેસર પ્રવાસી એટલે કે મેન પ્રોબ્લેમ છે બાંગ્લાદેશથી આવેલા જે પ્રવાસી છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં સરકાર ચેન્જ થઈ, સત્તા બદલાઈ, બીજેપીની સરકાર આવી છે. સુવેન્દુ અધિકારી નવા મુખ્યમંત્રી બન્યા. ગેરકાયદેસર પ્રવાસીઓ ખાસ કરીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા માટે હોલ્ડિંગ સેન્ટરો સ્થાપવાનો આદેશ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. હાલમાં 400 મીટર દોડમાં 44.98 44.98 સેકન્ડનો સમય લઈને 45 સેકન્ડનો બેરિયર તોડનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિશાલ ટીકે. 400 મીટર દોડમાં 44.98 સેકન્ડનો સમય લઈને 45 સેકન્ડનો બેરિયર તોડનાર પ્રથમ ભારતીય ખેલાડી વિશાલ થેનારાસુ કયાલવિઝી બન્યો છે. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ 2026ની ફેડરેશન કપ સ્પર્ધામાં હાંસિલ કરી હતી. થોર્ડ છે, કયા મ્યુઝિયમમાં વલ્લભીપુર ઉત્ખનનની પુરાતત્વીય શોધોનું ખાસ ફોટો પ્રદર્શન યોજાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વોટસન મ્યુઝિયમ. અને હવે આ ટ્રેન્ડિંગમાં આવી ગયો. પ્રશ્ન એમ પૂછાશે કે વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો રાજકોટમાં આવેલું છે. રાજકોટનું વોટસન મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વોટસન મ્યુઝિયમમાં વલ્લભીપુર ઉત્ખનનની પુરાતત્વીય શોધોનું ખાસ ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જો ઇતિહાસના પ્રશ્નો પણ મિત્રો અહીંથી જ નીકળતા હોય, ભૂગોળના પ્રશ્નો પણ કરંટ ટોપિકને રિલેટેડ નીકળતા હોય છે, એટલે આપણા માટે કરંટ ઇમ્પોર્ટન્ટ હોય હંમેશા. તો કરંટની વાત થઈ મિત્રો. એક્ઝામ છે તમારી 14 જૂને કોન્સ્ટેબલની એક્ઝામ છે, બરાબર. કરંટ અફેર્સને હજુ બી કહું છું, સિરિયસ લેવો એને. કરંટ અફેર્સ 20 માર્ક ખૂબ જ વધારે કહેવાય છે. અત્યારે પીએસઆઈની એક્ઝામમાં 33થી 35 માર્કનું કરંટ અફેર પૂછાયું અને વિદ્યાર્થીઓ આજે પણ પસ્તાય છે. 100માંથી 35 માર્ક ખૂબ વધારે કહેવાય, બરાબર. તો હજુ પણ કહું, કરંટ અફેર્સને સિરિયસ લેવો. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ બેસ્ટ કરંટ અફેર આવે છે. ડેલી આપણે કરંટ અફેર્સના વિડીયો બનાવીએ, બરાબર, એટલે ઓથેન્ટિક કરંટ અફેર તમને પૂરેપૂરું મળશે. માર્કેટમાં તમને કરંટ અફેર્સના નામે ઘણા બધા લોકો મળી જશે, પણ એમની પાસે ઓથેન્ટિક કરંટ અફેર નહીં હોતું, કારણ કે એ લોકો થોડું ઘણું લખીને કહી દે છે ભાઈ અમારી પાસે કરંટ અફેર છે. જ્યારે એક્ઝામ ટુડે ખાલી ને ખાલી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે, ઓનલી કરંટ અફેર. અને છેલ્લા 6 વર્ષથી ડેલી આપણા યુટ્યુબ પર વિડીયો આવે. પીડીએફનો ચાર્જ 1 વર્ષનો ખાલી 300 રૂપિયા છે, નજીવી ચાર્જ છે. 1 મહિનાની તમે ગણો તો ખાલી 25 રૂપિયા થાય, બરાબર. તમને 6 મહિના, 8 મહિના, 10 મહિના, જેટલા મહિનાનું જોઈએ એટલા મહિનાનું મળી જશે. તમારે શું કરવાનું? આ નંબર પર મેસેજ કરવાનું છે, 9510411961. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, અત્યારની પીએસઆઈની એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું, એ જોવું હોય તો પણ તમને મળી જશે. હાલમાં બેટર નેવર સ્ટોપ્સ નામનું પુસ્તક કોણે લખ્યું? પ્રશ્ન છે, બેટર નેવર સ્ટોપ્સ નામનું પુસ્તક કોણે લખ્યું? રાઈટ આન્સર છે શ્યામ શ્રીનિવાસન. બેટર નેવર સ્ટોપ્સ પુસ્તક ફેડરલ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઓ શ્યામ શ્રીનિવાસન દ્વારા લખાયેલું છે. મે 2026માં પ્રકાશિત આ પુસ્તક મુખ્યત્વે તેમના 3 દાયકાના નેતૃત્વ અને બેન્કિંગ અનુભવો પર આધારિત છે. હાલમાં લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ સ્વદેશી 300 કિલોમીટર યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સૂર્યાસ્ત્ર. શું નામ છે? સૂર્યાસ્ત્ર. ભારતની પ્રથમ સ્વદેશી 300 કિલોમીટર રેન્જની યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ, જેને સૂર્યાસ્ત્ર નામ આપવામાં આવ્યું હતું, તેને તાજેતરમાં મહારાષ્ટ્રના શિરડીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા ઝંડી દેખાડી અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. હાલમાં રાજ્યસભા પિટિશન કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાજ્યસભા પિટિશન કમિટીના અધ્યક્ષ રાઈટ આન્સર છે મિત્રો રાઘવ ચડ્ડા. ઇનામ મળ્યું છે એમને. આમ આદમી પાર્ટીના પહેલાં હતા નેતા, પછી રાજ્યસભામાં મિત્રો એમણે થોડા ઘણા ક્વેશ્ચન પૂછ્યા તો આમ આદમી પાર્ટીએ એનો વિરોધ કર્યો, બરાબર. અને રાઘવ ચડ્ડા ક્યાં આવી ગયા છે? બીજેપીમાં, ભારતીય જનતા પાર્ટી. હવે બીજેપી એને શું કરે છે? પ્રમોટ કરે છે. હવે એમને રાજ્યસભા પિટિશન કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને ભવિષ્યમાં તમે જોઈ લેજો, પંજાબમાં આ રાઘવ ચડ્ડાના ચહેરાને આગળ રાખીને બીજેપી ઇલેક્શન લડશે.
હાલમાં મિશન વંદે માતરમ હેઠળ બીએસએફની પ્રથમ મહિલા પર્વતારોહણ ટીમે કયા શિખર પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં માઉન્ટ એવરેસ્ટ. આ ટીમે 21 મે 2026ના રોજ એવરેસ્ટની 8,848.86 મીટરની ઊંચાઈએ પહોંચીને વંદે માતરમ ગાઈને ઇતિહાસ રચ્યો હતો. ભારતનું બીજું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ જેની ક્ષમતા હશે મિત્રો 80,000 દર્શકોની કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો અહીંયા બીજુંની વાત થઈ છે, બરાબર. બીજું ક્યાં બનશે મિત્રો? કર્ણાટકમાં. કર્ણાટકમાં શું છે? બેંગલુરુ. અને ભારતનું બીજું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ કર્ણાટક રાજ્યમાં બેંગલુરુ નજીક અનેકલ તાલુકાના બનાવવામાં આવશે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 80,000 દર્શકોની હશે, બરાબર. હવે બીજું છે તો પ્રથમ કયું છે? તો અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રથમ છે. ભારતનું બીજું કર્ણાટકમાં બનશે. ત્રીજી ઇન્ડિયા નોર્ડિક સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? પ્રશ્ન છે ત્રીજી ઇન્ડિયા નોર્ડિક સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? રાઈટ આન્સર છે મિત્રોમાં ઓસ્લો ખાતે. અહીંયા મિત્રો મેં તમારા 4 થી 5 પ્રશ્નો ક્લિયર કરીશ, બરાબર, ધ્યાનથી જોજો. પહેલી વાત તો ભારત અને નોર્ડિક, આ નોર્ડિક શું છે એ પણ હું તમને સમજાવીશ અત્યારે. તો ભારત નોર્ડિક સમિટ ઓસ્લો નોર્વેમાં યોજાઈ હતી. આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નોર્ડિક દેશોના વડાઓએ ભાગ લીધો અને નોર્વેનો સર્વોચ્ચ એવોર્ડ પણ મોદીને આપવામાં આવ્યો હતો. હવે આ નોર્ડિક દેશ શું છે આ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો મિત્રો નોર્ડિક દેશ જે છે એમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય. આ સ્ટાર માર્ક કરજો, તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે નીચેનામાંથી કયો દેશ નોર્ડિકનો સભ્ય નથી? તો ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન આ દેશોને નોર્ડિક દેશ કહેવામાં આવે છે. સ્કેન્ડિનેવિયન દેશો કયા કયા છે એ પણ તમને અહીંયા ક્લિયર કરી દઉં, કારણ કે ઘણા લોકો બંનેને એક જ સમજતા હોય. તો સ્કેન્ડિનેવિયન દેશોમાં ડેનમાર્ક, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય છે. ફિનલેન્ડ એમાં નથી આવતું, બરાબર, ને આઇસલેન્ડ નથી આવતું. તો આ તમારી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને અહીંયા નોર્વેમાં AI, 5G, 6G, ગ્રીન શિપિંગ અને રોકાણ પર સહમતિ થઈ. અને તમને પ્રશ્ન એ પૂછવામાં આવે પ્રથમ નોર્ડિક સમિટ 2000 ક્યાં યોજાઈ હતી? 2018માં કોપનહેગન ખાતે યોજાઈ હતી. હાલમાં નેપાળ સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા? તો ડૉક્ટર મનોજ શર્મા. પુણેમાંથી LLM કરનાર ડૉક્ટર મનોજ શર્મા નેપાળના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. એમનો કાર્યકાળ મિત્રો 6 વર્ષનો રહેશે, બરાબર. ક્યાંનો વેલકમ કલેક્શન દક્ષિણ એશિયા બહાર આવેલી 2000થી વધુ દુર્લભ જૈન પાંડુલિપિઓનો સંગ્રહ જૈન સમુદાયને પરત કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો લંડન. લંડનમાં આવેલું છે વેલકમ કલેક્શન. લંડનના વેલકમ કલેક્શન દક્ષિણ એશિયા બહાર આવેલી 2000થી વધુ દુર્લભ જૈન પાંડુલિપિઓનો સંગ્રહ જૈન સમુદાયને પરત સોંપી રહ્યું છે. આ પાંડુલિપિઓ 15મી થી 19મી સદીની છે અને ઐતિહાસિક દસ્તાવેજો મુજબ 1919માં પંજાબના એક જૈન મંદિરમાંથી ખરીદવામાં આવી હતી. હાલમાં કોણ સત્તાવાર રીતે અબજોપતિ બનનાર વિશ્વનો બીજો ફૂટબોલર બન્યો? તો સત્તાવાર રીતે અબજપતિ બનનાર વિશ્વનો બીજો ફૂટબોલર કોણ બન્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં લિયોનલ મેસી ઓફિશિયલ બન્યો છે, બરાબર. આર્જેન્ટિનાનો છે મિત્રો લિયોનલ મેસી. ક્યાંનો છે? આર્જેન્ટિનાનો. હવે બીજો બન્યો છે તો પ્રથમ કોણ છે? તો પ્રથમ ફૂટબોલ અબજપતિ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. એ મિત્રો પોર્તુગાલ દેશનો છે. હાલમાં ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લોન્ચ કર્યું? પ્રશ્ન છે ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લોન્ચ કર્યું? રાઈટ આન્સર છે આમાં CP રાધાકૃષ્ણન. હાલમાં ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા ધ સ્ટોરી ઓફ PN પાનીકર પુસ્તક ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ પુસ્તકના લેખક PP સાથિયાન છે, બરાબર. તો અહીંયા બંને પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા મિત્રો. બુક્સ અને રાઇટરનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલું છે યુટ્યુબ પર, ગઈકાલે અપલોડ કર્યું છે, ખાસ જોઈ લેજો. ટેલિગ્રામમાં એની લિંક પણ આપેલી છે મેં, ટેલિગ્રામમાં જઈને પણ તમે ચેક કરી શકો. હાલમાં વિશાલ આદિવાસી સાંસ્કૃતિક સમાગમ ક્યાં યોજાયો હતો? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. વિશાલ આદિવાસી સાંસ્કૃતિક સમાગમ નવી દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા ખાતે યોજાયો હતો. આ સમાગમ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના અનેક આદિવાસી સમુદાયોએ ભાગ લીધો હતો. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓક્ટોબર 2028 સુધી કઈ બેંકના MD અને CEO તરીકે સંદીપ બક્ષી, શું નામ છે? સંદીપ બક્ષીની પુનઃનિયુક્તિ કરી? રાઈટ આન્સર છે મિત્રો ICICI બેંક. RBI વિશે થોડી માહિતી આપી દઉં મિત્રો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર, RBIની સ્થાપના ક્યારે થઈ હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા? તો 1 એપ્રિલ 1935ના રોજ મુંબઈમાં કોલકાતામાં એની સ્થાપના થાય છે અને એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે 1937માં ખસેડવામાં આવ્યું હતું. તો મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. હવે આપણે રિવિઝનની વાત કરી લઈએ. તો
પણ 26 મે 2026 પર આપણે આવી ગયા. રિવિઝનની વાત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 25 મેના રોજ. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બુલેટિન 2024 મુજબ ભારતમાં કયા રાજ્યમાં સૌથી ઓછો શિશુ મૃત્યુ દર IMR છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં કયા રાજ્યમાં? કેરળ રાજ્યમાં. મોટા રાજ્યમાં કેરળ અને નાના રાજ્યમાં ગોવા. ભારતે ગુજરાતના કયા પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ સાથે ટેકનિકલ સહયોગના કરાર કર્યા છે? કલ્પસર પ્રોજેક્ટ. હાલમાં કોણે IGU સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? વિહાન જૈન. ભારતીય નૌસેના માટે હાલમાં શરૂ કરાયેલ પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલનું નામ સંઘમિત્રા છે. કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ વેધર ડિરેવેટિવ કોન્ટ્રાક્ટ રેન મુંબઈ લોન્ચ કર્યો? NCDX. હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને કેટલા લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ડિવિડન્ડને મંજૂરી આપી? 2.87. કેરળ વિધાનસભાના 25મા સ્પીકર બન્યા છે તિરુવંચુર રાધાકૃષ્ણન. કયા દેશે અપાચે હેલિકોપ્ટર્સ અને M77 હોવિઝર પૂરી પાડવા માટે ભારત સાથે સમજૂતી કરી? અમેરિકા. રાઇટ આન્સર છે 12 છે. WHO દ્વારા કયા બે દેશોમાં ઇબોલા મહામારી અંગે ઇન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ? કોંગો અને યુગાન્ડા. હાલમાં 6000 કિલોમીટર લાંબી સરહદને અભેદ્ય બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટની જાહેરાત કોણે કરી? અમિત શાહ. કયા ભારતીય દોડવીરે 10.09 સેકન્ડમાં 100 મીટર દોડ પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો? ગુરવિંદર સિંહ. મેટ્રો મંડે પહેલ ક્યાંથી શરૂ કરવામાં આવી? દિલ્હી. તુલસી ગબાર્ડે કયા દેશના રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક પદ પરથી રાજીનામું આપ્યું? અમેરિકા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો રક્ષામંત્રી રાજનાથ સિંઘે તોપના ગોળા ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? શિરડી. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતે કયા આફ્રિકન દેશને WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં પ્રવેશ આપવા માટે દ્વિપક્ષીય પ્રવેશ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા? કેન્યા, ઇથોપિયા, ઝિમ્બાબ્વે. શું છે જવાબ? કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો PDF જરૂર લઈ લેજો એક્ઝામ ટુડેની, નહીં લેશો તો પસ્તાશો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.